ડાયાબિટીસના શરૂઆતના લક્ષણ વિશે આજે આપણે વાત કરીશું. ડાયાબિટીસનું સૌથી શરૂઆતનું એક સામાન્ય લક્ષણ એ છે કે વારંવાર યુરિનેશન માટે જવું, યાની કે વારંવાર પેશાબ લાગવો. ખાસ કરીને રાત્રે, ચાહે શિયાળો હોય કે ઉનાળો હોય, શરીર વધારાની શુગર પેશાબ વાટે બહાર કાઢતી હોય છે. આને લીધે વ્યક્તિને ખૂબ જ તરસ લાગે છે. સાકર સાથેનું પાણી શરીરની બહાર ફેંકાય છે, માટે શરીરમાં એક પ્રકારની ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને વ્યક્તિને વારંવાર તરસ લાગતી હોય છે. હવે લોહીમાં સાકર સતત ફરતી જ હોય છે, પણ શરીરના કોષોને તેની આપૂર્તિ થતી નથી, જેના લીધે વ્યક્તિને ખૂબ જ ભૂખ લાગે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિ ચાહે 2 રોટલી ખાતો હોય, ભૂખ લાગતી હોવાના કારણે 2 ની, 2.5, 4, 3, 5, બરાબર, વ્યક્તિ અલગ અલગ એની સિસ્ટમ સર્જાતી હોય છે. પણ ભૂખ લાગવી એ પણ એક મોટું મહત્ત્વનું લક્ષણ બની જતું હોય છે. એટલે ખાસ કરીને વારંવાર પેશાબ થવો, અતિશય તરસ લાગવી અને અતિશય ભૂખ લાગવી, પરસેવો પણ એટલો જ થતો હોય છે. અને બીજી વસ્તુ કે આટલું ખાતા હોવા છતાં વ્યક્તિનું વજન ઘટતું હોય છે. જો આવા લક્ષણો જણાય તો સત્વરે આપ તમારા ફેમિલી ફિઝિશિયનને કન્સલ્ટ કરી શકો છો. ધન્યવાદ.